રાજકોટના ઉપલેટાની અલગ અલગ જગ્યાઓ પર ખુલ્લી ગટર અને તૂટેલા રસ્તાની ગટરમાં વિકાસ ભાજપનું લખાણ કરવામાં આવ્યા। ઉપલેટા નગરપાલિકા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। તો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોની અંદર અગાઉ પણ ખુલ્લી ગટર હતી અને અત્યારે પણ તેમને તેમ પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું છે। રહેણાંક વિસ્તારોની અંદર આવેલ ગટરો અને કુંડીઓમાં પણ ખુલ્લું હોવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તો નગરપાલિકા તંત્રની બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સાંજે 6 વાગે હું ઘરમાંથી બાયણે નીકળતા હું પડી ગયો ને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। પછી હું દવાખાને ગયો। આ ગુપ્દાની અરજી અમે 2-3 વાર આપી પણ આ લોકોએ કોઈ સુધારાવાળામાં ધ્યાન દીધી નથી। અનેક ઠેકાણે ગુપ્દા આ રીતના તૂટી ગયેલા છે। આજે ઉપલેટાની અંદરમાં 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી। રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, કુંડીઓમાં ઢાંકણા નથી, ગુપ્દામાં મોટા ભૂવા પડી ગયા છે, છતાંય તંત્રનું પાણી હલતું નથી। મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ ગઈ લાગે છે। અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર 9માં પ્રજાને બતાવવા ગયા હતા કે ભાજપનો વિકાસ કેવો છે।